યસ, પતી ગયું છે ચેક ઇન. હવે આપણે જઈએ છીએ ફ્લાઇટ તરફ. એરોબ્રિજ છે ફર્સ્ટ ફ્લોર ઉપર, ફર્સ્ટ ગેટ ઉપર એરોબ્રિજથી જવાનું છે આપણે. તો હવે એ પ્રમાણે આપણે આગળ વધશું. રાઈટ. હા, તો હવે હું બેસી ગયો છું મારી ફ્લાઇટમાં. એરબસ A320 છે. મારી સીટ નંબર છે 19DEF. અમારા ત્રણેય જણાની બધાએ ગોઠવાઈ ગયા છે. એતિહાદ એરવેઝ છે. આ વખતે મને બારી પાસેની સીટ મળી છે, કારણ કે રાત્રે ટેક ઓફ થશે એટલે કાંઈ જોવાનું હશે નહીં, એટલે મને બારીની સીટ નસીબ જોગે મળી ગઈ છે. યસ. અને એતિહાદની એક સારી વસ્તુ છે કે જો એણે આ નાઇટની ફ્લાઇટ છે એટલે એણે એક બ્લેન્કેટ જેવું ઓઢવા માટે આપેલું છે, અને બેકરેસ્ટ માટે સરસ મજાનો પીલો પણ એતિહાદ આપે છે. દરેક સીટ ઉપર એ હોય છે. અને લો કોસ્ટ એરલાઇન નથી એટલે એની અંદર ફૂડની પણ વ્યવસ્થા છે. એ જોઈએ ફૂડમાં શું શું આપે છે. થોડી વાર છે ટેક ઓફ થવાને, હજી તો બોર્ડિંગ ચાલુ છે. મોટી ફ્લાઇટ છે એટલે બોર્ડિંગમાં પેસેન્જર્સ પણ એટલા બધા હશે, એટલે એ પ્રમાણે એનું બોર્ડિંગ ચાલુ છે. બોર્ડિંગની રીતે કર્યા કરશે. આપણે આપણી જગ્યા લઈ લીધી અને બસ વી આર રેડી ટુ ફ્લાય ટુવર્ડ્સ કેનેડા. વી આર કમિંગ. ભૂખ લાગી ગઈ છે અને હવે આપણે પ્લેનની અંદર આપણું મિલ પણ આવી ગયું છે. હવે આપણે જોઈએ મિલની અંદર શું શું આવ્યું છે. જમવાનું બાકી જ છે અમારું. રાતના લગભગ 10:15 જેવો ટાઈમ થયો છે. ભારતના સમય પ્રમાણે કેટલા વાગ્યા છે? હા, 10:15 થયા છે ભારતના સમય પ્રમાણે. અને હવે જોઈએ આપણે મિલની અંદર શું આપ્યું છે. એક અમે લોકોએ પહેલેથી જ એશિયન વેજીટેરિયન મિલ પેક કરાવી લીધું હતું, બુક કરાવ્યું હતું, એટલે જેથી કરીને નોનવેજનો કોઈ પ્રશ્ન ન થાય. એટલે એ જ રીતે અમારું મિલ જે છે એ પણ સર્વ થઈ ચૂક્યું છે. જોઈએ આપણે મિલની અંદર એતિહાદે શું આપ્યું છે. યસ, તો આ જુઓ આપણને સરસ મજાનું મિલ એતિહાદે આપેલું છે, જે અમે એશિયન વેજીટેરિયન બુક કરાવ્યું હતું. એક સલાડ છે, ગ્રીન સલાડ ને એવું છે આની અંદર. રાઈટ. પછી આની અંદર કર્ડ જેવું છે. આઈ થિંક આ કંઈક સ્વીટ છે, કર્ડ જેવું છે સરસ મજાનું. એક વેજ બોક્સ આપ્યું છે, જે બોક્સની અંદર રાઈસ અને 2 જાતની સબ્જી છે. આઈ થિંક ધીસ ઇઝ 100% વેજીટેરિયન. અને આની અંદર મફિન છે, મફિન આપેલું છે. સાથે સરસ મજાનું અમૂલનું નાનકડું બટરનું પેકેટ છે, અને નાઇફ ને સ્પૂન ને બધું પણ આપણને આપેલું છે આની અંદર, જોઈ શકીએ છીએ. તો ઓલ ઓવર અત્યારે આપણે મિલ આવી ગયું છે. ટેસ્ટ કરવાનો બાકી છે મારે, પહેલાં ટેસ્ટ કરીએ.
અને શ્રાવ્યા સૌથી પહેલી ખોલે છે. શ્રાવ્યા શું છે જરાક બતાવો, ખોલો. અને અમારે અહીંયા મેડમ પણ તૈયાર થઈ ગયા છે. ટેબલ ઉપર પણ બધું સજાવાઈ ગયું છે. અને હા, આ બંધ છે, બંધ જેવું છે. મફિન નથી, બંધ છે, બટ લુક્સ ગુડ. ઓલ ઓવર રાતના 10 સવા 10 વાગે ભૂખ્યા હોઈએ ને જમવા મળે તો આ મિલ ઇટ્સ વેરી ગુડ. બિલ ચેક કરી લીધું. આ છે સ્વીટ છે સરસ મજાનું. આ તો જે મેં તમને કીધું એમાં સલાડ છે. આ છે મિક્સ વેજ. આ છે રાજમા. રાજમા મારા માટે માથાનો દુખાવો છે કારણ કે થોડો ડાયજેસ્ટિવ ઇસ્યુ છે એટલે રાજમા ખાવામાં તકલીફ પડે છે. ને આ છે રાઈસ સાથે બટર અને પાણી સાથે એમાં સ્વીટ બનાવેલું છે. ઓલ ઓવર પેકેજ સારું છે, સ્વાદ પણ સરસ છે અને મજા આવે એવું છે. દોસ્તો, ભારતના સમય મુજબ રાતના 12:30 વાગ્યા છે અને અહીંયા લગભગ 10:30 તો સમય થયો છે. અમે લોકો અબુધાબી ઉતરી ગયા છીએ અને હવે ધીમે ધીમે આગળની યાત્રા કરશું. અહીં 3 કલાકનો લેઓવર છે. હજી અહીંયા સિક્યુરિટી ચેકિંગ ફરીથી થશે અને પછી આગળની ફ્લાઇટ અમારે કેચ કરવાની રહેશે ટોરોન્ટોની. તો હવે આપણે એરક્રાફ્ટમાંથી બહાર નીકળી સિક્યુરિટી ચેક પતાવીને પાછા મળશું.